સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદ મહાનગરપાલિકાની ચૂંટણીના રસાકસીભર્યા પરિણામો જાહેર થઈ ચૂક્યા છે। સમગ્ર શહેરમાં ભાજપે ભગવો લહેરાવી વિજય કૂચ કરી છે, પરંતુ એક બેઠક પરનો ઉલટફેર ચર્ચાનું કેન્દ્ર બન્યો। નડિયાદના મોટાભાગના વોર્ડમાં ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્ય વિજય થયો છે। કાર્યકરોમાં ભારે ઉત્સાહ અને વિજયનો માહોલ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસ માટે આ ચૂંટણીના પરિણામો અત્યંત નિરાશાજનક રહ્યા છે। આખા નડિયાદમાં કોંગ્રેસના ફાળે માત્ર એક જ સીટ આવી છે। કપરા સંજોગોમાં પણ કોંગ્રેસના હાર્દિક ભટ્ટે પોતાની બેઠક જાળવી રાખીને પક્ષની લાજ બચાવી છે। હાર્દિક ભટ્ટ ભાવુક થયા હતા અને પોતાના મતદાતાઓને મળતા તેમની આંખમાંથી આંસુ નીકળ્યા હતા। ચૂંટણીના સૌથી ચોંકાવનારા સમાચાર વોર્ડ નંબર 12માંથી આવ્યા છે। ધારાસભ્ય પંકજ દેસાઈના ભાઈ પંકજભાઈ પહેલુભાઈનો કારમો પરાજય થયો છે। ભાજપ માટે અહીં ગઢ આવ્યો પણ સિંહ ગયો જેવો ઘાટ સર્જાયો છે। પેનલ જીતી હોવા છતાં કદાવર નેતાના ભાઈની હાર ચર્ચાનો વિષય બની છે। બીજી તરફ વોર્ડ નંબર 13ના ભાજપનો દબદબો જોવા મળ્યો છે। ઉત્તર સંડાના ઈશિત પટેલ સહિત ભાજપની આખી પેનલનો ભવ્ય વિજય થયો છે। જીત બાદ કાર્યકરો અને સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। નડિયાદમાં સત્તાનો ભાજપ પાસે જ રહી છે, પરંતુ અંગત હાર જીતના સમીકરણોએ રાજકીય ગરમાવો વધારી દીધો છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। વોર્ડ નંબર 13ના તમામ 4 ઉમેદવારોએ ખૂબ જ સખત મહેનત કરી। દરેક મતદારો જોડે અમે વોટ માંગવા ગયા અને અમારી પર વિશ્વાસ રાખી જંગી બહુમતીથી જીતાડ્યા। તો દરેક વોર્ડ નંબર 13ના દરેક મતદારોનો, માતા બહેનોનો, વડીલોનો ખૂબ ખૂબ આભાર। અને અમે લોકો પહેલાં પણ તમને કહેવા આવ્યા હતા કે આવતા 5 વર્ષમાં જે સરકારના કામો છે, જે વિકાસના કામો છે, અમે ચારો ભેગા થઈને તમારા સુધી પહોંચાડવાનો ચોક્કસપણે પ્રયત્ન કરીશું। સરકારની ઘણી બધી ગ્રાન્ટો આવે છે। ઉત્તર સંડાનો વિકાસ છેલ્લા 2.5-3 વર્ષમાં અમારા NRI પરિવારો, ગ્રામજનોના લોકફાળાથી થયો જ છે અને મને વિશ્વાસ છે કે અગાઉ પણ મને NRI પરિવારો, ગ્રામજનો અને હવે તો નડિયાદ પણ અમારા ભેગું થઈ ગયું છે। તો વિશ્વાસ છે કે બધા જ અમે ભેગા કરી વોર્ડ નંબર 13નો અને નડિયાદનો ખૂબ ખૂબ વિકાસ કરીશું। નડિયાદ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો શું કહેશો? રાહુલ ગાંધી જેના નેતા છે અને જેને કોઈ વિઝન અને રીઝન નથી, એવી પાર્ટી કોઈ પણ સંકલ્પ કે કોઈ પણ કાર્ય વગર વોટ માગવા જાય તો હું ચોક્કસપણે કહીશ કે આવનારા 20-25 વર્ષ સુધી દરેક લોકો કોંગ્રેસનો જાકારો જ કરશે। પ્રજા વચ્ચે જે 5 વર્ષ રહીને કામો કર્યા છે એ પ્રજાએ સ્વીકાર્યા છે અને એટલે જ પ્રજાએ મત આપ્યા છે। કોંગ્રેસની બીજી બધી સીટોની મહાનગરપાલિકામાં હાર થઈ છે, એ બાબતે શું? દુઃખ તો થાય ને। આજે એક સીટ આવે મારી અને બીજી ના આવે, સ્વાભાવિક છે, દુઃખ થાય, બરાબર। પણ અમે પ્રજાની વચ્ચે અમારા મત વધ્યા છે અને હજુ અમે પ્રજાની વચ્ચે જઈશું। પક્ષાપક્ષીનું આ રાજકારણ નથી। અમે નડિયાદમાં વિકાસના રાજકારણ માટે આગળ વધીશું। પણ દુઃખની બાબત છે કે અમારી બીજી સીટો નથી આવી।